નામ હીરાપર. આમાં એક છોકરો રહે, તેનું નામ કાનુડો. માં, ઓ માં, હું બહાર રમવા જાઉં છું. હા ભલે જા, પણ તું તારું ધ્યાન રાખજે. તારી વાત તો સાચી છે, પણ આ ધ્યાનનું ધ્યાન કોણ રાખશે? જા જા, ભાગ અહીંથી. કાનુડો હસતો જ રહે, પણ એની એક આદત, પ્રશ્ન બહુ પૂછ્યા જ કરે. કાનુડો અને સંકેત સારા મિત્રો હતા, પણ રોજ ભેગા રમે. સંકેત છે ને, એ કાનુડાના પ્રશ્નથી કંટાળી ગયો હતો. સંકેત, હું એક પ્રશ્ન પૂછું? જલસા કર જલસા, તારે જે પૂછવું એ પૂછ. સંકેત, ઓ લીમડો દેખાય છે, એના પાન લીલા જ કેમ હોય? લાલ ના હોય, વાદળી ના હોય? એ લીલા હોય ને એટલે લીલા જ હોય. આપણે તો ખાઈએ, આ ઝાડ ખાતા કેમ નથી? એ તો પક્ષી પીવે ને એટલે ખાય નહીં. આ પેટ્રોલ વાળી બાઇકમાં પેટ્રોલની જગ્યાએ દૂધ રાખીએ તો શું થાય? મગજ વગર ના, એ તો ચાલુ જ ના થાય. સંકેત, હવે એક પ્રશ્ન પૂછવા દે ને યાર. ના, ભલાઈ તારી ભલાઈ, હવે તું પ્રશ્ન ના પૂછ. માફ કર મારા ભાઈ, હવે જો પ્રશ્ન પૂછીશ તો હું ભાગી જઈશ. તારું નામ કાનુડો નહીં, આ પ્રશ્ન કુમાર હોવો જોઈએ. તું તો જીવતો જાગતો પ્રશ્ન ખોખું છો ખોખું, એટલા બધા પ્રશ્ન પૂછે છે. છું તો છું, પ્રશ્ન પૂછીશ તો જ કૃષ્ણ મળશે ને. અરે, અહીંયા કૃષ્ણ ક્યાંથી આવ્યા? અરે વાહ, જોરદાર પ્રશ્ન પૂછ્યો. બસ કર મારા ભાઈ, બસ કર. પ્રશ્ન પૂછીશ તો ભાગી જઈશ. કાનુડો અને સંકેત સારા મિત્રો હતા, પણ નસીબને કંઈક જુદું જ મંજૂર હતું. 6 મહિના પછી કાનુડો એકદમ બદલાઈ ગયો. રમવાનું, બોલવાનું બંધ કરી દીધું. માતા પિતા, મિત્રો, શિક્ષકો પણ એના પ્રશ્નોથી કંટાળી ગયા હતા. હે કાનુડા, ઉભો થા બેટા. હવે મને કંઈક બરોબર લાગે છે. તમે કોણ છો? હું તો ભગવાનનો દૂત છું. હું હારેલાની હિંમત છું. નિરાશ થઈ ગયેલાની આશા છું. બધા તારા પ્રશ્નોથી કંટાળી ગયા છે, પણ હું તારા પ્રશ્નોથી પ્રસન્ન થયો છું. તારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. બોલ બેટા, પ્રશ્ન પૂછ. ખરેખર તમે મારા પ્રશ્નોના જવાબ આપશો? પ્રશ્ન જ ભારતની વિદ્યાનો આધાર છે. પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો તો આપણને રામાયણ મળી, અને અર્જુને પ્રશ્ન પૂછ્યો તો આપણને શ્રીમદ ભાગવત ગીતા મળી. તો શું પ્રશ્ન પૂછવાથી કૃષ્ણ સુધી પહોંચી શકાય ખરું? હા, કૃષ્ણ જ બધા પ્રશ્નોનો જવાબ છે. ભગવાન કૃષ્ણ બધા જ ભારતીયોના દિલમાં રહે છે. દરેક માને એના દીકરામાં કાનુડો દેખાય. મારે કૃષ્ણને મળવું છે, તમે મળાવી દેશો? અરે, કૃષ્ણ એ તો દ્વાપર યુગમાં જન્મ લીધો હતો, અને તે તો કળિયુગમાં જન્મ લીધો છે. તો આ યુગ વળી શું છે? તને 4 યુગ વિશે નથી ખબર? ના. 4 વેદ વિશે? ના. 4 આશ્રમ વિશે? ના. 4 ફેરા વિશે? ના. 4 યુગ, 4 વેદ, 4 આશ્રમ અને 4 ફેરા, આ બધા થઈને 16 થયા. આ 16
વસ્તુ વિશે મને કાંઈ ખબર નથી. 16 સંસ્કાર વિશે તને કાંઈ ખબર છે? 16 ને 16 32 થયા. આ 32 વસ્તુ વિશે મને કાંઈ ખબર નથી. મને એટલી ખબર છે, મારી પાસે એક 32 GB ની પેનડ્રાઈવ છે, જેમાં કાર્ટૂન, વાર્તાઓ, ગીતો, ફિલ્મો એ મને ખબર છે. અરે બેટા, આ 32 વસ્તુઓ તો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો આધાર છે. તો ચાલો વેદથી શરૂઆત કરીએ. વેદ એ કોઈ પુસ્તક નથી, પણ ભગવાનની વાણીનો સ્વરૂપ છે. વેદ 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આ 4 વેદ કોણે લખ્યા છે? આ 4 વેદ અલગ અલગ ઋષિ મુનિઓ લખ્યા છે, પરંતુ આ વેદોનું સંપાદન મહર્ષિ વેદવ્યાસે કર્યું છે. આ 4 યુગ વળી શું છે? 4 યુગમાં પહેલો યુગ સતયુગ, બીજો યુગ ત્રેતાયુગ, ત્રીજો યુગ દ્વાપર યુગ અને ચોથો યુગ જે અત્યારે ચાલે છે આ છે કળિયુગ. આ સતયુગમાં શું હતું? બેટા, સતયુગમાં બધા જ લોકો સત્યની રાહ પર ચાલતા હતા. ત્યારે ધર્મ વધારે અને પાપ ખૂબ જ ઓછું હતું. આ યુગમાં ભગવાન વિષ્ણુના 4 અવતાર થઈ ગયા: મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. તો આ ત્રેતાયુગમાં શું થયું? ત્રેતાયુગમાં લોકોના આચરણમાં 75% ધર્મ અને 25% પાપ હતું. ત્રેતાયુગમાં વામન અવતાર, પરશુરામ અવતાર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અવતાર થઈ ગયા. હે મહાશય, આ દ્વાપર યુગમાં શું થયું? સર્વ અવતારી, અવતારોના અવતાર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને ભગવાન બુદ્ધનો પણ અવતાર થઈ ગયો. તો અત્યારે આ કળિયુગમાં શું છે? કળિયુગમાં ધીમે ધીમે ધર્મ ઓછું થતું જાય છે. કળિયુગમાં 75% પાપ અને 25% પુણ્ય રહેલ છે. આ 25% પુણ્યના કારણે જ ધરતી ટકી રહી છે. અને કળિયુગમાં ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન કલ્કી અવતાર લેનાર છે. કલ્કી અવતાર હજી થયું નથી, પણ જ્યારે પાપ વધશે ત્યારે ભગવાન કલ્કી આ પૃથ્વી પર જન્મ લેશે. આ 4 આશ્રમ કયા કયા છે? પહેલું આશ્રમ છે બ્રહ્મચાર્ય આશ્રમ. આ આશ્રમની અંદર બાળકોએ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે. આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ. આમાં લગ્ન કરી પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય છે. ત્રીજું આશ્રમ છે વાનપ્રસ્થાશ્રમ. એમાં ધાર્મિક કાર્યો કરવાના હોય છે. ચોથું આશ્રમ છે સંન્યાસાશ્રમ આશ્રમ. એમાં સંસારી પુરુષ મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આ સનાતન ધર્મ આટલો મહાન શા માટે છે? અને આ સનાતન ધર્મમાં બીજો શું શું છે? આ સનાતન ધર્મમાં ઉપનિષદ, 18 પુરાણ, સંખ્યા, રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો છે. સાથે આ સનાતન ધર્મ બીજા માટે જીવતા શીખવાડે છે. હું તો આટલો બધો નાનો છું, આવડા બધા શાસ્ત્રો હું ક્યારે વાંચી લઉં? આ બધું એક જ પુસ્તકમાં સમાઈ જાય
એવો એકે પુસ્તક ખરું? હા, છે ને, શ્રીમદ ભગવદ ગીતા, જેમાં ગાગરમાં સાગર સમાયેલું છે. તારી ઈચ્છા હતી ને ભગવાન કૃષ્ણને મળવાની? ખરેખર ભગવાન કૃષ્ણ દર્શન આપશે? હા, થોડી રાહ જુઓ, હું એમને બોલાવું છું. હે કાનુડા, પ્રશ્ન પૂછવું એ દરેક મનુષ્યનો અધિકાર છે. તારો સ્વભાવ પણ મહાભારતના અર્જુન જેવો છે. તારે જે પૂછવું એ પૂછ. હે જગતના નાથ, કળિયુગના સંદર્ભમાં શ્રીમંત ભગવત ગીતાનો સાર કહો. તમે લોકો દુકાનમાંથી વસ્તુ ખરીદો છો ને? દરેક વસ્તુ સાથે ખોખામાં એક ચીઠી હોય છે. તેમાં તેની કેવી રીતે ઉપયોગ કરવો તે માહિતી હોય છે. એવી રીતે જીવન કેવી રીતે જીવવું એની માહિતી ભગવદ ગીતામાં છે. રામાયણમાં એક જ વાત છે કે આ બધું તારું જ છે, એટલે કે ત્યાગની ભાવના છે. અને મહાભારતમાં એક જ વાત છે કે આ બધું મારું છે, એટલે કે જે ઘરની અંદર તારું હોય છે ત્યાં રામાયણ હોય છે. જે ઘરની અંદર મારું હોય છે ત્યાં મહાભારત હોય છે. જે ઘરમાં મારું હોય છે એને હું મારું છું, એટલે કે સજા કરું છું. અને જે ઘરમાં તારું હોય એને હું તારું છું, એટલે કે એનું જીવન ધન્ય કરી દઉં છું. જ્યારે ઘરે ઘરે ભગવદ ગીતાનું આચરણ થશે ત્યારે સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થશે.